સાબરકાંઠાના પ્રાંતિજના વડવાસા ખાતે આવેલ નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે જાતીય સતામણી તથા માનસિક ત્રાસ આપતા વડવાસા ગ્રામજનો દ્વારા આચાર્યની બદલીને લઈ હોબાળો કર્યો અને આચાર્યની બદલી નહીં થાય તો શાળાએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી। સમગ્ર મામલે શિક્ષણ અધિકારીએ તપાસના આપ્યા આદેશ। શિક્ષણ જગતને લાંછન લગાવી અને શિક્ષણ જગતની શર્મજનક ઘટના પ્રાંતિજના વડવાસા ખાતે આવેલ નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય દ્વારા શાળામાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતી શિક્ષિકાને છેલ્લા 3 વર્ષથી જાતીય સતામણી તથા માનસિક ત્રાસ આપતા હોવાથી શિક્ષિકા દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવા ન્યાય આપવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી, ટ્રસ્ટી મંડળ, ગ્રામજનો તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। શાળાના આચાર્ય દ્વારા શ્રી કર્મચારી હોય તે વાતનો ફાયદો ઉઠાવી અવારનવાર કુદ્રષ્ટિથી ઓફિસની અંદર બેસાડી રાખતા હાથ ચાલાકી કરતા હોવાના આક્ષેપ કર્યા છે। તો બીભત્સ માંગણીઓ કરતા શિક્ષિકા દ્વારા ના પાડવા છતાંય અવારનવાર વોટ્સએપ પર મેસેજ મોકલી જોવા માટે કહી જાતીય સતામણી તથા શારીરિક માનસિક ત્રાસ આપતા શિક્ષિકા દ્વારા અંગેની જાણ ગ્રામ લોકો તથા જિલ્લા શિક્ષણ અધિકારી, ટ્રસ્ટી મંડળ તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરી હતી। તો ગ્રામજનો શાળાએ દોડી આવ્યા અને ટ્રસ્ટીઓને આચાર્યની બદલી કરવા રજૂઆત કરી હતી। જો આચાર્ય આજે નાની વયની શિક્ષિકા જોડે આવી માંગણીઓ કરે છે તો કાલે સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીઓ સાથે માંગણી કરી શકે છે, જે કારણે આચાર્યની બદલી નહીં કરવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। તો જિલ્લા શિક્ષણ અધિકારી તમામના નિવેદન લઈ યોગ્ય કાર્યવાહી કરવાનું પણ હાલ તો જણાવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ કેવા પગલાં લે છે તે જોવું રહ્યું। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। અને બીજે જવાન કરો અમારા ગામમાં પબ્લિક કહેવાય નહીં। હા ભાઈ એ દિવસે પીઆઈ સાહેબે એફઆઈઆર કરવાનું કીધું, અમે કેમ ના કરી? સાહેબ નો વિચાર કરે તો કે ભાઈ અમારે સાહેબ નો હિત નહીં કરવાનું, બાકી અમે એફઆઈઆર કર્યું ને સાહેબ। અમારી શાળાના શિક્ષિકા બેનની જે ફરિયાદ અરજી આવેલી એના સંદર્ભે આજે બંને પક્ષોની દલીલો સાંભળી છે અને હવે મંડળ જે નિર્ણય લેશે એ બંનેના બાબતોને ધ્યાનમાં રાખીને લઈ જ લેશે। વિનોદભાઈ પટેલ, ટ્રસ્ટી। શું કહેશો, જે પ્રાંતિજ તાલુકાનું વડવાસા ગામ છે ત્યાં સ્કૂલમાં શિક્ષકો આક્ષેપો લાગ્યા છે, ગ્રામજનો પણ ફરિયાદ કરી છે, શું કાર્યવાહી કરવામાં? મારા પાસે જો કે ગ્રામજનોની ફરિયાદ નથી આવી, પરંતુ જે શિક્ષિકા બહેન છે એમણે ફરિયાદ કરી હતી એમના આચાર્યની વિરુદ્ધ।
જે અન્વયે અમે આ તપાસ પણ સોંપી હતી. તપાસ અહેવાલ આવ્યા બાદ આચાર્યની રૂબરૂ સુનાવણી કરી હતી, એના સંચાલકની રૂબરૂ સુનાવણી કરી હતી અને જેમણે આક્ષેપ કર્યો હતો એવા બેનની પણ રૂબરૂ સુનાવણી કરી હતી. એ સુનાવણી કર્યા બાદ સંચાલક મંડળને એક કર્મચારી સામે સત્વરે સખત પગલાં લેવા માટે લખી આપેલ છે અને જો મંડળ પગલાં નહીં લે તો મંડળની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. કયા પ્રકારના પગલાં જે લેવામાં આવશે, શું કાર્યવાહી કરવામાં આવશે? આમાં કેવું છે, શિક્ષાત્મક કાર્યવાહી તપાસ કરી અને મંડળે કરવા થાય છે. અમે એમને તપાસ અહેવાલ આપ્યો છે, એ કયા પગલાં લેશે એ તમને મંડળ કહી શકશે.